હલો વિદ્યાર્થી મિત્રો, તો આપણે નીટ સોલ્યુશનનો છેલ્લો ભાગ જોઈશું, ચોથો ભાગ. ચેપ્ટર નંબર છે 9, કિરણ પ્રકાશ શાસ્ત્ર, અને એમનો છેલ્લો ભાગ, જેમાં 76 નંબરનો પ્રશ્ન એટલે કે 2016થી બાકી રહેલા પ્રશ્ન છે એ આપણે જોઈશું. તો અહીંયા એક સરસ પ્રશ્ન છે કે વ્યક્તિની આંખોથી જ્યારે 50 સેન્ટીમીટર અને 400 સેન્ટીમીટરની વચ્ચે વસ્તુ હોય ત્યારે તે જોઈ શકે છે. વસ્તુ ક્યાંથી ક્યાં સુધી? 50 સેન્ટીમીટરથી 400 સેન્ટીમીટરની વચ્ચે હોય ત્યાં સુધી એ જોઈ શકે છે. તો સમજો કે આ એમની આંખ, આંખથી વસ્તુ જ્યારે 50 સેન્ટીમીટર અને 400 સેન્ટીમીટર, 50 સેન્ટીમીટર અને 400 સેન્ટીમીટરની વચ્ચે હોય ત્યારે એ આરામદાયક રીતે જોઈ શકે છે. જ્યારે દ્રષ્ટિરેખીય અંતરથી, એટલે આટલે સુધી દ્રષ્ટિરેખીય અંતર થયું, આ એની રેન્જ થઈ, ત્યાં સુધી વસ્તુ હોય તો આંખનો લેન્સ એડજસ્ટ કરી લે છે, કોઈ પ્રોબ્લેમ નથી. પણ આપણે મહત્તમ અનંત અંતર સુધી વસ્તુને લઈ જવી છે. તો વસ્તુ અંતર 400 સેન્ટીમીટર સુધી છે, પણ એને અનંત સુધી લઈ જવી છે, એટલે કે અનંત દૂર, એનાથી દૂર રહેલી વસ્તુને પણ એમણે જોવી છે. તો વ્યક્તિએ વાપરેલ લેન્સનો પ્રકાર અને પાવર કેટલો હશે? તો એમના માટે અનંત સુધી વસ્તુ હોય તો પણ એમને ક્યારે દેખાય? તો વસ્તુ અહીંયા હશે સમજો તો દેખાશે નહીં, કારણ કે 400થી વધારે અંતરે છે. તો જો એક લેન્સ અહીંયા મૂકી દઈએ, લેન્સ આપણે આંખની નજીક મૂકી દઈએ, અને લેન્સ જે છે એ આ વસ્તુને અહીંયા લાવી દે, 400 સુધી લાવી દે, તો પછી વ્યક્તિ પોતે જોઈ શકશે, કારણ કે 400થી તો એ જોઈ શકતો હતો. તો આ લેન્સનું કામ શું હોવું જોઈએ કે અનંત સુધીની જે વસ્તુ છે, એટલે કે યુ બરાબર ઇન્ફિનિટિવ, અથવા તો તમે કહી શકો કે માઇનસ ઇન્ફિનિટિવ અંતરે રહેલ વસ્તુને એ અહીંયા લાવી દે, એટલે કે એ લેન્સ માટે વિચારીએ તો વી થઈ જાય 400 સેન્ટીમીટર, અને આ બાજુથી પ્રકાશના કિરણો આવે છે એટલે એ ડાયરેક્શન તમને ખ્યાલ છે એ પ્રમાણે માઇનસ. તો એ વ્યક્તિ આ વસ્તુને જોઈ શકશે. 400થી નજીક આવે તો કોઈ પ્રોબ્લેમ નથી, મિનિમમ 400 સુધી લાવવાનું છે. તો એમના માટે આપણે લેન્સ ફોર્મ્યુલાનું સૂત્ર વાપરવાનું કે કયો લેન્સ વાપરવો પડશે. તો એ લેન્સ માટે યુ પણ મળી ગયું, વી પણ મળી ગયું, બસ કામ પૂરું થઈ ગયું. સૂત્ર શું છે લેન્સ માટેનું? તો -1/u, 1/v, 1/f. તો -1/uની જગ્યાએ આપણે રાખીશું ઇન્ફિનિટિવ, વીની જગ્યાએ રાખીશું 400, એફ આપણે શોધવાનું છે. તો તમે જોઈ શકો છો કે આ તો 0 થાય, 1/∞ એટલે, તો એફ બરાબર થઈ જશે -400 સેન્ટીમીટર. -400 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળો લેન્સ વાપરવો જોઈએ. માઇનસનો અર્થ જ થાય અંતર્ગોળ લેન્સ, અંતર્ગોળ લેન્સ વાપરવો જોઈએ. અને એનો પાવર પૂછ્યો છે, તો પાવર એટલે 1/f, તો આ જ પાવર બને. તો પાવર P બરાબર 1/f, જવાબ આવશે 1/400, અથવા તો P બરાબર 1/f, તો 1/400 સેન્ટીમીટર છે, અને મીટરમાં ફેરવીએ તો આ રીતે થશે -1/4. આટલા ડાયોપ્ટર, કેમ કે ડાયોપ્ટર પાવર માટેનો એકમ છે ને, એમાં મીટર હોય, આ સેન્ટીમીટર છે, આપણે આને મીટર કરી દીધા. તો -1/4 એટલે કે -0.25 ડાયોપ્ટર, આ એમનો જવાબ રહેશે, એટલે કે ડી આન્સર આપણો સાચો થશે. ઓકે, તો બહુ સરસ એવો પ્રશ્ન. આના જેવો જ એક પ્રશ્ન આગળ જતાં પણ પૂછાયેલો છે. તો ચલો આટલે સુધીનું પહેલાં જોઈ લો, થોડોક રકમમાં સુધારો કરવાનો છે એ પણ કરી દેજો. જો મિત્રો, ત્યારબાદ નીટ 2017માં પૂછાયેલો પ્રશ્ન એટલે ટેક્સ્ટ બુકનો દાખલો જ છે. તો ટેક્સ્ટ બુકના દાખલા પરથી તમને આવડી જાય. ટેક્સ્ટ બુકના દાખલાની અંદર
આ જ વસ્તુ ઇનડાયરેક્ટલી આપેલી છે. પ્રકાશના સ્ત્રોતથી x અંતરે રહેલ સમતલ અરીસા પર તેમાંથી નીકળતું એક કિરણ એટલે કે ઉદ્ગમમાંથી નીકળતું કિરણ અરીસાને લંબ રૂપે આપાત થાય છે. તો જો પરિસ્થિતિ શું કહે છે કે અહીંયા માની લો કે એક ઉદ્ગમ છે, લેમ્પ છે, આમાંથી નીકળતું કિરણ એક અરીસા પર લંબ રૂપે આપાત થઈ જાય છે, જેનું અંતર તમને કહ્યું છે x જેટલું અંતર છે. હવે શું કહ્યું છે જુઓ, સ્ત્રોત L ની સહેજ ઉપર, આને આપણે L કહી દઈએ, સહેજ ઉપર રાખેલ સ્કેલ પર સ્ત્રોતના સ્થાને જે પરાવર્તિત પ્રકાશિત ટપકું મળે છે, સ્થાને જ, તો શું કહેવા માંગે છે કે અરીસો અહીંયા રાખ્યો છે, અહીંયા લેમ્પ છે, તો પ્રકાશિત ટપકો અહીંયાથી પાછો અહીંયા પડદો રાખ્યો છે એવું સમજો, સ્કેલ રાખ્યો છે, ત્યાં આગળ જોવા મળે છે, સેજ ઉપર સામાન્ય રીતે, અથવા એમના ઉપર હોય પણ દેખાય એમના ને એમના પર આપણે સમજી ના શકીએ એટલે સામાન્ય ઉપર કહ્યું. પરાવર્તિત પ્રકાશથી ટપકું મળે છે. જ્યારે અરીસા સાથે થીટા કોણ જેટલું ભ્રમણ આપવામાં આવે, જ્યારે અરીસાને થીટા કોણ જેટલું ભ્રમણ આપવામાં આવે ત્યારે પ્રકાશિત ટપકું સ્કેલ પર y જેટલું અંતર ખસી જાય છે. તો હવે શું કહેવા માંગે છે જો કે અરીસાને આપણે થીટા જેટલું ભ્રમણ આપીશું, તો અહીંયાથી થીટા જેટલું અથવા અહીંયાથી થીટા જેટલું ભ્રમણ આપીશું ત્યારે આપણને જે પ્રકાશિત ટપકું જોવા મળે, થોડું ઓછું પ્રમાણ, નહીંતર બહાર જતી રહેશે આકૃતિ. થીટા જેટલું અહીંથી આમ ચલિત કરું છું ત્યારે પ્રકાશિત ટપકું જે છે એ y જેટલા અંતર મળે છે. હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે દાખલાની અંદર ત્યારે બી મેં થિયરી વખતે બી કહ્યું છે, મતલબ ટેક્સના દાખલા ગણ્યા ત્યારે બી, કે જ્યારે તમે અહીંયા થીટા જેટલું સ્થાનાંતર કરશો ત્યારે અહીંયાનો ખૂણો થીટા નહીં બને. કારણ શું થશે એ સમજો કે પ્રકાશનું કિરણ અહીંયાથી જે આવશે એ લંબ સાથે, હા અહીંયા થીટા ખૂણો બનશે પણ પાછું જશે, આ લંબ બનશે, લંબ પાછું જશે એટલે ફરીથી થીટા ખૂણો બનશે. તો જે પ્રકાશનું કિરણ પાછું વળશે થીટા ખૂણા નહીં, 2 થીટા ખૂણા આપાત કિરણ સાથે જે પરાવર્તિત કિરણ છે એ 2 થીટા જેટલો ખૂણો બનાવશે. કારણ કે જુઓ, આ પહેલાં અરીસાનું સ્થાન રેડ કલર, પછી તમે એને ચલિત કરો છો એટલે લંબ પણ એટલો જ ચલિત થશે. લંબ પહેલાં અહીંયા હશે એ થીટા જેટલા ખૂણે ચલિત થશે, પણ તમે પરાવર્તનના નિયમ જાણો છો કે આપાત કિરણ અને પરાવર્તિત કિરણ લંબ સાથે સરખો ખૂણો બનાવે. તો અહીંયા આપાત કિરણ લંબ સાથે થીટા ખૂણો, પણ પરાવર્તિત કિરણ પાછો થીટા ખૂણો, એટલે અહીંયા 2 થીટા ખૂણો બનશે. તો એ ખાસ ધ્યાનમાં રાખીને આપણે વિચારીએ કે 2 થીટા ખૂણો બરાબર આશરે ગણતરીમાં ચાપ ભાગાકારની અંદર ત્રિજ્યા. આવું કરીએ તો 2 થીટા બરાબર થશે y/x. ઘણી વખત y પૂછે તો y બરાબર 2 થીટા ઇન્ટુ x. અહીંયા થીટા પૂછ્યો છે તો થીટા બરાબર થશે y/2x. બસ, તો સિમ્પલ. જ્યારે તમે આ સીધું જ યાદ રાખી લેવાનું, અરીસાને તમે જ્યારે થીટા જેટલું ભ્રમણ કરાવડાવો છો તો આપાત કિરણ અને પરાવર્તિત કિરણ વચ્ચે પહેલાં ખૂણો 0 હતો એ થીટા જેટલું ભ્રમણ કરાવવાથી થીટા ખૂણો નહીં 2 થીટા જેટલો ખૂણો બનશે. તો આ બાબત ધ્યાનમાં રાખવાની છે. ઓકે, તો જો અહીંયા 2017ની અંદર પૂછાયેલો પ્રશ્ન છે જેની અંદર છે કે 10 ડિગ્રીનો પ્રિઝમ કોણ ધરાવતા પ્રિઝમનો વક્રી ભવનાંક, તો ઘણી ભૂલો છે,
વક્રી ભવનાંક 1.42 અને બીજા 1.7 વક્રી ભવનાંકવાળા પ્રિઝમ સાથે તેને જોડતા આ સંયોજન છે એ સંયોજન વિચલન વગર વિભાજન કરે તો બીજા પ્રિઝમનો પ્રિઝમ કોણ કેટલો હશે? તો રકમ સમજાવી દઉં શું કહેવા માંગે છે કે એક પ્રિઝમ છે એની સાથે આપણે બીજો પ્રિઝમ જોડ્યો છે, તો અહીંયાથી પ્રકાશનું કિરણ જે છે એનું વિભાજન થશે અને વિચલન થયા વગર સીધે સીધું જાય છે. તો એનો મતલબ એવો થાય કે વિચલન તો પહેલાંથી થાય Δ1 જેટલું, બીજાથી ઊંધું થાય Δ2 જેટલું, બંને પ્રિઝમને ઉલટા રાખ્યા હોય તો ટોટલ વિચલન 0 થઈ જાય. આવો દાખલો ઓલરેડી શીખી ગયો છો તમે, એક દાખલો આવી ગયો છે. તો ટોટલ વિચલન બરાબર પહેલાંના કારણે બીજાના કારણે, ટોટલ વિચલન 0 છે એટલે પહેલાંના કારણે થાય એટલું જ બીજાના કારણે પણ ઉલટી ડાયરેક્શનમાં થશે. તો અહીંયા Δ2 બરાબર -Δ1 લખી શકીએ. Δ2નું આ સૂત્ર છે નાના પ્રિઝમ કોણ માટે an-1, તો બીજા માટે બનાવ્યું, પહેલા માટે બનાવી દીધું. હવે આ આપણે શોધવાનું છે બીજા માટે વક્રી ભવનાંક 1.7, પહેલા માટે 1.42, એમની કિંમત મૂકી અને પહેલા માટે પ્રિઝમ કોણ 10 અને બસ પછી બધું સાદરૂપ આપી દો તમને જવાબ મળી જશે -6 ડિગ્રી. એટલે એનો અર્થ એવો થાય કે 6 ડિગ્રી હશે. A2 બરાબર 6 ડિગ્રી અને ઉલટો રાખ્યો છે એટલે માઇનસ જવાબ, વિચલન માઇનસ આવ્યું. તો આપણે આન્સર પસંદ કરીશું 6 ડિગ્રી. તો આ રીતનો એક ઓલરેડી આવી ગયેલો જ છે. જો ત્યારબાદ એક વ્યક્તિનું નજીક બિંદુ 60 સેન્ટીમીટર છે, એટલે કે 60 સેન્ટીમીટર સુધી એ જોઈ શકે છે. હવે 2 સેન્ટીમીટર દૂર રહેલ ચશ્માના ગ્લાસથી 22 સેન્ટીમીટર દૂરનું વાંચવા માટે ચશ્માના કાચની કેન્દ્ર લંબાઈ કેટલી હશે? તો જુઓ પરિસ્થિતિ શું કહેવા માગે છે. માની લો આંખ અહીંયાથી એ 60 સેન્ટીમીટર દૂર જોઈ શકે છે, તો આટલે સુધીનું અંતર માની લો કે 60 સેન્ટીમીટર. આટલે સુધી વસ્તુ હોય તો એને કોઈ પ્રોબ્લેમ નથી. હવે આપણે 2 સેન્ટીમીટર દૂર, આંખથી 2 સેન્ટીમીટર દૂર ચશ્માના ગ્લાસથી તો વાત હતી આંખથી 2 સેન્ટીમીટર દૂર, આંખથી 2 સેન્ટીમીટર જેટલા અંતરે માની લો કે અહીંયા એક આપણે લેન્સ રાખીએ છીએ, આ ડિસ્ટન્સ છે 2 સેન્ટીમીટર. ચશ્માના ગ્લાસથી 22 સેન્ટીમીટર દૂરની વસ્તુને વાંચવું છે, આંખથી 22 સેન્ટીમીટર. હવે આંખથી 22 સેન્ટીમીટર અહીંયા આપણે એક વસ્તુ છે એને વાંચવું છે, તો ચશ્માના કાચની કેન્દ્ર લંબાઈ કેટલી રાખવી જોઈએ? તો મુખ્ય વસ્તુ એ છે કે અહીંયા 60 સેન્ટીમીટર હોય તો એટલે સુધી એ જોઈ શકશે, નજીક બિંદુ છે, પણ એનાથી નજીકનું હવે નહીં જોઈ શકાય. અને આ વસ્તુ જે છે એ 22 સેન્ટીમીટર અંતરે છે આંખથી, એટલે નજીક છે. તો વસ્તુ જે છે એને જો 60 સેન્ટીમીટર કે એનાથી દૂર લાવી શકાય, એટલે આપણે 60 સેન્ટીમીટર જ ગણીશું. તો 60 સેન્ટીમીટર અંતરે જો લેન્સ લાવી દે તો પછી વ્યક્તિને દેખાશે. તો વસ્તુ કેટલા અંતરે થઈ? વસ્તુ અત્યારે લેન્સથી, આપણે લેન્સ માટેનું સૂત્રનો ઉપયોગ કરવો છે, તો લેન્સથી યુ બરાબર થઈ જશે 20 સેન્ટીમીટર. આટલું, કેમ કે આંખથી 2 સેન્ટીમીટર દૂર લેન્સ છે અને આંખથી વસ્તુ 22 સેન્ટીમીટર છે. તો આટલું અંતર તમે વાત કરી દો તો અહીંયાથી આટલું બચશે 20 સેન્ટીમીટર, જે આપણે સંજ્ઞાપત્તિ પ્રમાણે માઇનસ કહીશું. તો યુ બરાબર 20 છે અને આ લેન્સ માટે આપણે વિચારીએ તો વીની કિંમત કેટલી થવી જોઈએ? તો વીની કિંમત થવી જોઈએ 60. આમ તો એક્ઝેક્ટ તો 60 - 2 થવું જોઈએ, પણ એપ્રોક્સિમેટલી આપણે 60થી કામ ચલાવી શકીશું. તો યુ બરાબર આપણે 20 સેન્ટીમીટર લઈ શકીએ અને વી બરાબર 60 સેન્ટીમીટરની આસપાસ લઈએ તો આપણને એફની કિંમત મળી જશે. ચલો પહેલાં ટ્રાય કરી લો, પછી હું જવાબ આપું છું.
ઓકે, તો આપેલી કિંમતો પરથી તમે આન્સર શોધ્યો હશે તો તમને 30 સેન્ટીમીટર મળવો જોઈએ. તો મેં તમને કહી દીધું કે યુ બરાબર 20 લેવાનું છે, જે માઇનસ થશે સંજ્ઞાપતિ પ્રમાણે. આ લેન્સ માટેનું સૂત્ર -1/u + 1/v બરાબર 1/f. વીની જગ્યાએ આપણે લેવાનું છે -60 એપ્રોક્સિમેટલી, આમ તો 58 થશે પણ માઇનસમાં લેવાનું છે આશરે 60. તો એનું સાદુરૂપ તમે આપશો એટલે તમને મળી જશે 30 સેન્ટીમીટર. તો ઓપ્શન પ્રમાણે આપણને 10ના ગુણાંકમાં આપ્યું છે એટલે 30 સેન્ટીમીટર ડી એમનો આન્સર થશે. જો મિત્રો ત્યારબાદનો જે પ્રશ્ન છે સહેલો પ્રશ્ન છે કે એક પ્રિઝમ કોણ 60 છે, લઘુત્તમ વિચલન કોણ 40 છે. પ્રિઝમ કોણ એટલે એ 60 ડિગ્રી, લઘુત્તમ વિચલન કોણ 40 ડિગ્રી છે. તો વક્રીભવન કોણ શોધો. વક્રીભવન કોણ એટલે R1 અને R2 એ વક્રીભવન કોણ થશે. પ્રિઝમની આકૃતિ યાદ કરો કે લંબ સાથે જ્યારે આપાત કોણ I હોય સીધે સીધું જવાના સ્થાને વિચલન થશે અને અહીંયા આપણને વક્રીભવન કોણ R1 મળશે. હવે જો વિચલન લઘુત્તમ હોય તો તમને યાદ હોય કે R1 બરાબર R2 થઈ જાય અને એના બરાબર a/2 થઈ જશે. R1 બરાબર R2 બરાબર R બરાબર a/2. આ યાદ રાખી લો તો પછી તમને આન્સર સીધો જ મળી જશે 60/2 બરાબર 30. રેડી? જો મિત્રો ત્યારબાદ નીટ 2018ની અંદર પૂછાયેલો પ્રશ્ન જાતે તમારે ટ્રાય કરવાની છે. હું હિન્ટ આપી દઉં છું કે 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ એટલે એફ ધરાવતો એક અંતરગોળ અરીસો. તો અંતરગોળ માટે એફ બરાબર તમને ખ્યાલ છે કે માઇનસ લેવાનું થશે. તો એફ બરાબર -15 સેન્ટીમીટર. હવે એ અરીસાથી 40 સેન્ટીમીટર અંતરે એક વસ્તુ મૂકેલી છે એટલે યુ બરાબર થશે 40 સેન્ટીમીટર માઇનસ સંજ્ઞાપતિ પ્રમાણે અંતરગોળ અરીસો છે. હવે જો વસ્તુને 20 સેન્ટીમીટર અરીસા તરફ ખસેડવામાં આવે તો પહેલી વખત આપણને આટલું આપ્યું છે U1, ત્યારે તમારે શું કરવાનું, V1 શોધી કાઢવાનું. પછી બીજી વખત U2 40 સેન્ટીમીટર હતી અરીસાથી અને 20 સેન્ટીમીટર ખસેડો તો હજુ 20 સેન્ટીમીટર બચે એટલે 20 સેન્ટીમીટર જેટલું અંતર બીજી વખત, ત્યારે V2 લઈ લેવાનું પ્રતિબિંબ. તો પ્રશ્ન કર્યો છે કે પ્રતિબિંબનું સ્થાનાંતર કેટલું થશે. તો પહેલી વખત પ્રતિબિંબ ક્યાં મળે છે એ જોવાનું, બીજી વખત ક્યાં મળે છે એ જોવાનું, એ બંનેનો તફાવત લઈ લેવાનો, પ્લસ માઇનસ નહીં જોવાનું, જે બી મળે એના મૂલ્યનો તફાવત લઈ લેવાનો. સપોઝ માની લો કે આ રેશો અહીંયા છે, સમજી લેજો. વસ્તુ પહેલી વખત 40 સેન્ટીમીટર અંતરે અહીંયા છે તો પ્રતિબિંબ માની લો કે અહીંયા મળ્યું, કોઈ બી એક જગ્યાએ મળ્યું, માની લો કે અહીંયા મળ્યું. ઓકે, આ એનું સ્થાન થયું. બીજી વખત વસ્તુ જે છે એ અહીંયા છે, માની લો આ પહેલી વખત, આ U1 આ U2. પ્રતિબિંબ આપણને ખબર નથી, માની લો અહીંયા મળ્યું તો આ V1 V2. તો સ્થાનાંતર આટલું થયું એટલે આપણે શું કરવાનું, આ બંને જે અંતર કંઈ બી મળે માઇનસ નહીં જોવાનું, બંને અંતર આટલું અંતર છે આટલું અંતર છે એ બંનેનો તફાવત લઈ લેવાનો બસ. તો ચલો ટ્રાય કરો, પછી હું ગણી દઉં છું. અરીસાના સૂત્રનો ઉપયોગ કરવાનો છે, લેન્સ નહીં. ઓકે, તો મિત્રો મેં તમને કિંમત આપી દીધી હતી એ પ્રમાણે તમારે ગણતરી કરવાની હતી. V1 અને V2 શોધવાના હતા. અરીસાનું સૂત્ર આપણી પાસે છે 1/u 1/v 1/f. સિમ્પલ સૂત્ર. પહેલી વખત યુની જગ્યાએ -40 લેવાનું, વી આપણે શોધવાનું છે, એફની જગ્યાએ -15. સાદરૂપ આપીને V1 બરાબર તમને મળવું જોઈએ -24 સેન્ટીમીટર. ઓકે, ત્યારબાદ બીજી સ્થિતિની અંદર આપણે જોવાનું, યુની જગ્યાએ લખવાનું અહીંયા -20 અને અરીસો એનો એચ. તો એમની મદદથી આપણે જોવાનું કે વીની કિંમત શું મળે છે. બંને માઇનસ, બંને એક તરફ જ. હા, એક વાત તમને સ્પષ્ટતા કરતાં ભૂલી ગયો કે કદાચ જો એક પ્લસ મળે ને એક માઇનસ મળે તો સરવાળો થશે.
એ ખાસ ધ્યાનમાં રાખજો. અરીસો છે. પ્રતિબિંબ જો તમને માઇનસ મળશે તો એનો અર્થ કે આ બાજુ થયું. હવે માઇનસ જ પાછું બીજી વાર મળે તો આ બાજુ જ થયું. તો તમારે પહેલું સ્થાન, બીજું સ્થાન, અહીંયાથી આટલું સ્થાનાંતર થયું. પણ જો કદાચ એક વખત અહીંયા મળે, એક વખત પ્લસમાં મળે, તો એનો અર્થ એવો થાય કે અહીંયા છે પહેલી વખત આટલું અંતર V1, પછી બીજી વખત આટલું અંતર V2, તો એનો અર્થ એવો થાય કે સરવાળો કરવો. તો ટોટલ અંતર અહીંયાથી આટલું થશે, સ્થાનાંતર આટલું થશે, તો સરવાળો કરવો. તો પરિસ્થિતિ પ્રમાણે આમાં પ્લસ માઇનસ એક્ઝેક્ટ મેથેમેટિકલ જે રીતે કરતા હોય એવું નહીં થાય. આકૃતિ દિમાગમાં રાખી અને કામ કરવાનું. બંને વખતે જો માઇનસ મળે તો એક સાઈડ જ છે, અહીંયા હોય પછી અહીંયા આવી જાય તો સ્થાનાંતર આટલું થાય, તો એમાં તફાવત લેવો. બંને જો પ્લસમાં હોય, માન લો કે પહેલી વખત 20 સેન્ટીમીટર, બીજી વખત 25 સેન્ટીમીટર, તો 20માંથી 25 ગયું, સ્થાનાંતર 5 થયું, સમજી શકાય એવું છે. જો એક વખત -20 હોય, એક વખત +20 હોય, તો સ્થાનાંતર નથી થયું એવું ના થાય, માઇનસ અને પ્લસ 0 ના થાય. -20 હતું, +20માં ગયું એટલે ટોટલ 40 સેન્ટીમીટર જેટલું સ્થાનાંતર થઈ ગયું. તો આ પરિસ્થિતિ સમજીને વિચારીને આપણે એમનો આન્સર લખો. જો મિત્રો, ત્યારબાદનો પ્રશ્ન 2019માં પૂછાયેલો સહેલો પ્રશ્ન. મેઘધનુષ્યના સંદર્ભમાં ખોટો જવાબ પસંદ કરો. પહેલું છે સૂર્યના પ્રકાશની વિભાજન, વક્રીભવન અને પરાવર્તનની સામૂહિક અસર એ મેઘધનુષ્ય છે. તો આ સાચું છે કે એની અંદર વિભાજન પણ થાય, એટલા માટે જ તો કલર જુદા પડે એટલે જોવા મળે. વક્રીભવન પણ થાય અને પૂર્ણ આંતરિક પરાવર્તન પણ થાય. તો મેઘધનુષ્ય વખતે થિયોરિટિકલ વાત છે કે આ રીતે પ્રકાશનું કિરણ દાખલ થતું હતું, અહીંયાથી વક્રીભવન થયું, સાથે સાથે અહીંયા વિભાજન પણ થઈ જતું હોય, પછી અહીંયાથી પૂર્ણ આંતરિક પરાવર્તન થતું હોય અને પછી પાછું વક્રીભવન થઈ અને બહાર નીકળતું હોય. તો આ બધી વસ્તુ થતી હોય છે. તો એ સાચું વાક્ય છે. આપણે ખોટું પસંદ કરવાનું છે. બીજું, જ્યારે પ્રકાશના કિરણો પાણીના બિંદુમાં 2 આંતરિક પરાવર્તન પામે તો ગૌણ મેઘધનુષ્ય રચાય છે. આ પણ સાચું છે. એમના માટે થિયરેટિકલ આપણે આ રીતે વાત કરી હતી કે પ્રકાશનું કિરણ અહીંયાથી દાખલ થાય, અહીંયાથી વક્રીભવન, અહીંયા પૂર્ણ આંતરિક પરાવર્તન, પાછું પૂર્ણ આંતરિક પરાવર્તન અને પછી પાછું આ રીતે બહાર નીકળે. તો 2 વખત પૂર્ણ આંતરિક પરાવર્તન થશે તો ગૌણ મેઘધનુષ્ય રચાશે. તો આ પણ વાત સાચી છે. ત્યારબાદ ગૌણ મેઘધનુષ્યમાં રંગોનો ક્રમ ઉલટાય છે. હા, પ્રાથમિક કરતાં ગૌણની અંદર રંગનો ક્રમ ઉલટાઈ જતો હોય છે. ત્યારબાદ એક નિરીક્ષકનું મુખ સૂર્યની સામે હોય ત્યારે તે મેઘધનુષ્ય જોઈ શકે છે. કોઈ નિરીક્ષકનું મુખ સૂર્યની સામે હોય ત્યારે મેઘધનુષ્યને ના જોઈ શકે. જ્યારે મેઘધનુષ્યને જુએ ત્યારે સૂર્ય પીઠ પાછળ હોવો જોઈએ, સામે નહીં. તો આ શરત છે. એટલે આ ખોટું વાક્ય છે અને ખોટું વાક્ય આપણે પસંદ કરવાનું છે. તો એમાં આવશે ડી. ઓકે, તો આમાં કોઈ કેલ્ક્યુલેશન નથી એટલે આપણે આગળ વધીશું. ત્યાર પછીના પ્રશ્ન માટે ચલો, ત્યાર પછીનો પ્રશ્ન છે એની માહિતી જોઈએ. તો આ પ્રકારના પ્રશ્નો પણ ઘણા રિપીટ થયા. એના જેવો છે, દરેકની F કેન્દ્ર લંબાઈ હોય તેવા 2 સમાન પાતળા સમબહિર્ગોળ કાચોને, લેન્સને એકબીજાના સમઅક્ષીય સંપર્કમાં એવી રીતે રાખવામાં આવે છે કે જેથી આ સંયુક્ત રચનાની કેન્દ્ર લંબાઈ F1 થાય. ઓકે, તો પહેલી પરિસ્થિતિ આપણે સમજી લઈએ શું કહેવા માગે છે કે 2 લેન્સ એને આ રીતે ગોઠવવાના છે, દરેકની કેન્દ્ર લંબાઈ F છે અને હવે સંયુક્ત કેન્દ્ર લંબાઈ બને છે F1. તો તમે જાણો છો કે આ રીતે લેન્સ ગોઠવીએ તો સંયુક્ત માટે સૂત્ર છે 1/f બરાબર 1/f1 પ્લસ 1/f2. હવે F1 અને F2 બંને F છે અને સંયુક્ત આપણને રકમમાં આપ્યું છે F1 છે. તો આમના પરથી તમે સાદુરૂપ આપો તો 2/f બરાબર 1/f1
તો F1 કેપિટલ F1 બરાબર થશે F/2. હવે શું કહે છે જુઓ કે જ્યારે આ બે કાચો વચ્ચેની જગ્યાને ગ્લિસરીન વડે ભરવામાં આવે કે જેનો કાચ તેટલો જ વક્રી ભવનાંક 1.5 જેનો કાચ જેટલો જ વક્રી ભવનાંક છે 1.5 જેટલો જ, ત્યારે સમતુલ્ય કેન્દ્ર લંબાઈ F2 બને છે. તો F1 અને F2નો ગુણોત્તર કેટલો? ઓકે, હવે અહીંયા જ્યારે ગ્લિસરીન ભરવામાં આવે ત્યારે અહીંયા અંતર્ગોળ લેન્સ બને અને એનો વક્રી ભવનાંક આના જેટલો જ છે. તો મતલબ કે એમની કેન્દ્ર લંબાઈ એના જેટલી જ થાય, પણ અંતર્ગોળ છે એટલે -F બને. તો બીજી સ્થિતિની અંદર (1/F2) સમતુલ્ય કેન્દ્ર લંબાઈમાં 3 લેન્સ આવશે. ધ્યાન દેજો, હવે કેન્દ્ર લંબાઈ F2 છે તો F2 ની અંદર 3 લેન્સ આવશે. આ પહેલો લેન્સ જેની કેન્દ્ર લંબાઈ બહિર્ગોળ છે એટલે +F. આ બીજો લેન્સ જેની કેન્દ્ર લંબાઈ F જ થવાની છે પણ અંતર્ગોળ છે એટલે -F થશે. F જ કેમ થશે? તો એનું કારણ એ છે કે બંનેની વક્રતા, આની વક્રતા છે, આની વક્રતા એટલી જ આની વક્રતા થવાની, આનો વક્રી ભવનાંક આનો વક્રી ભવનાંક એટલો જ આનો વક્રી ભવનાંક થવાનો. ખાલી બે અંતર્ગોળ છે, બે બહિર્ગોળ છે અને પહેલો જે વચ્ચેવાળો છે અંતર્ગોળ છે. તો એમના માટે થશે 1/F માઇનસ, ત્રીજા લેન્સ માટે થશે પ્લસ. તો તમે જોઈ શકો એકની સાથે કેન્સલ કરી દઈએ તો એક બચશે એટલે કે 1/F રહેશે. તો F2 બરાબર થઈ જશે 1/F2 બરાબર 1/F. તો F2 બરાબર થશે F. સિમ્પલ વાત છે કે એક લેન્સની અસરને એક લેન્સ કેન્સલ કરશે, એક અંતર્ગોળ એક બહિર્ગોળ, તો એકની અસર રહેશે, સમતુલ્યમાં એકની અસર રહેશે. હવે પ્રશ્ન છે F1 અને F2નો ગુણોત્તર. તો સમીકરણ 1 અને 2નો ગુણોત્તર કરવાનું કહે છે. તો F1/F2 બરાબર F/2/F. તો F અને F કેન્સલ થઈ જશે, જવાબ મળશે 1/2. તો આપણને C આન્સર એમનો મળશે. તો સરસ એવો પ્રશ્ન લખી દેજો. જો મિત્રો, ત્યારબાદ 2019માં પૂછાયેલો પ્રશ્ન પણ સહેલો છે. પૂર્ણ આંતરિક પરાવર્તનમાં જ્યારે આપાત કોણ સંપર્કમાં રહેલ માધ્યમોની જોડ માટેના ક્રાંતિકોણ જેટલો થાય, આપાત કોણ ક્રાંતિકોણ જેટલો થાય ત્યારે વક્રીભવન કોણ કેટલો હશે? તો આ જાણીતી વસ્તુ છે કે જ્યારે માની લો કે અહીંયા ઘટ માધ્યમ છે આપણી પાસે, ઘટ માધ્યમમાં રહેલી વસ્તુ માંથી નીકળતું કિરણ પાતળા માધ્યમની અંદર જાય ત્યારે અહીંયા વક્રીભવન કોણ આપણે આને કહીશું, આપાત કોણ કહીશું, I કહીશું, આ E કહીશું, અથવા તો R1 R2 બી નામ આપી શકો છો. હવે તમને ખબર છે કે આપાત કોણ ક્રાંતિકોણ જેટલો એક્ઝેક્ટ થાય ત્યારે આ ખૂણો વધીને 90 બને. તો અહીંયા ખૂણો જે છે એ 90 બને જ્યારે અહીંયા ક્રાંતિકોણ જેટલો θ I બી નામ આપી શકો છો, ક્રાંતિકોણ જેટલો થાય, IC જેટલો થાય. અને જો સેજ વધે તો પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. આપણે એક્ઝેક્ટ જ્યારે ક્રાંતિકોણ રાખીએ ત્યારે 90નો એંગલ હોય. તો માહિતી પર આધારિત છે, ગણતરી કોઈ આવશે નહીં. તો મિત્રો, ત્યાર પછીનો લાસ્ટ ક્વેશ્ચન આપણે લઈશું નીટ 2019. તો એનાથી બી સહેલો. તો તમે જુઓ કે બધા પ્રશ્નો કોઈ અઘરા હોતા નથી અને બધા સહેલા બી નથી હોતા. તો અહીંયા પ્રકાશના કયા રંગની તરંગ લંબાઈ મહત્તમ છે? આનાથી સહેલો પ્રશ્ન નીટમાં કોઈ હોઈ શકે નહીં. તો ફક્ત માહિતી પર આધારિત. તો તમને યાદ હોય કે જાની વાલી પીનારા પ્રમાણે રાતા રંગની તરંગ લંબાઈ જે છે એ સૌથી વધારે હોય. તો એ ક્રમની અંદર રાતો રંગ છે સૌથી વધારે. રાતો ન આપ્યો હોય તો ક્રમ પ્રમાણે યાદ રાખવાનું. તો જાંબલીથી ઓછામાં ઓછીથી શરૂઆત કરી અને જેમ જેમ રાતા તરફ જાઓ એમ વધતી જશે. ઓકે, તો મિત્રો જુઓ, અહીંયા આપણે ચેપ્ટર નંબર 9ના બધા MCQ પૂરા કર્યા. ખાસ પેટર્નમાં ધ્યાન રાખવાનું છે કે ઘણા બધા MCQ રિપીટ થાય છે. રીત સાથે જો બરાબર તૈયાર કરશો તો બની શકે છે કે નેક્સ્ટ એક્ઝામ તમારી જ્યારે લેવાય
ત્યારે આમાંથી જ કોઈ પ્રશ્ન આવી જાય. બેઠો રીત તો આવી જ જાય છે મોટા ભાગે, બરાબર. તો રીત સાથે તૈયાર કરશો તો ઘણા ફાયદામાં રહેશો.